નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના બારડોલીના ગામતળ વિસ્તારના શ્રી મરી માતાના મંદિરનો 70મો પાટોત્સવ ઉજવાયો. અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા અને બારડોલીના ગામતળ વિસ્તારમાં આવેલા શ્રી મરી માતા મંદિરનો 70મો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો. 70 વર્ષ પહેલા વિક્રમ સંવત 2011ના વૈશાખ સુદ તેરસના દિવસે બારડોલીના મરી માતાનો ટેકરો, કહાનફળિયા, સોનીનો ટેકરો તથા ભંડારીના ટેકરા વિસ્તારના ત્રિભેટે આવેલા માર્ગની મધ્યમાં સ્થાનિક રહીશને સ્વયંભૂ પ્રગટ થયેલી માતાજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ સ્થાનિક વસાહતીને થયેલા સ્વપ્ન સંકેત અને પ્રેરણા સાથે તે સમયના ભંડારી પંચ દ્વારા ઈશાનમુખી નાનું મંદિર બનાવી મૂર્તિની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. મંદિરનો મહિમા વત્તા દર્શનાર્થે આવતા લોકોને અનેક પરચા જોવા મળ્યા હોવાના દ્રષ્ટાંતો સાથે લોકોના સાથ સહકાર મેળવી જીર્ણોદ્ધાર કરતા રસ્તાની મધ્યમાં સુંદર મંદિર નિર્માણ પામ્યું હતું. વર્ષોની પરંપરા મુજબ સ્થાનિક યુવક મંડળ દ્વારા માતાજીની સાલગીરી ઉજવતા આજે મંદિરનો 70મો પાટોત્સવ ઉજવાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે અનેક યુગલોએ યજ્ઞ અને હવન પૂજામાં ભાગ લીધો હતો. અત્રેના ચાચર ચોકમાં ઉજવાતો આસો માસનો નવરાત્રિ મહોત્સવ પણ ઘણા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજ રોજ મંદિરના પ્રાંગણમાં યજ્ઞ, હવન, પૂજા સહિત સાંજમાં પ્રસાદી અને રાત્રે જાણીતા કલાકારોને લોકગીત અને ભજનનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. મારું નામ પ્રકાશ ભંડારી, મરી માતા મંદિરનો રહેવાસી છું. શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? અમે અહીં મરી માતા મંદિરનો પાટોત્સવ 70મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છે. મરી માતાના ભાવિક ભક્તો અને કાર્યકર્તાઓ ભેગા થઈ અને હવન તેમજ રાત્રે મહાપ્રસાદી અને ડાયરાનું પણ આયોજન કરીએ છીએ. માતાજીના 70મા પાટોત્સવ નિમિત્તે અમે આ વર્ષે રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. જય શ્રી મરી માતા, જય હિન્દ, જય ભારત.